એ કહે છે કે જેનું અંદર સ્વરૂપ ચૈતન બિંબ પ્રભુ પૂજાવ છે અંદર, એના ઉપર દ્રષ્ટિ પડતા તેને ગ્રહણ કરતા શુદ્ધતા, ધર્મની પવિત્રતા, આનંદ આદિ દશા, આનંદ અતિન્દ્રિય આનંદ દશા પ્રગટે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે, અતિન્દ્રિય સમ્યક દર્શન પ્રગટે, અંદરની સ્વચ્છતામાં પર્યાયમાં સ્વચ્છતા પ્રગટે, પર્યાયમાં પ્રભુતા ઈશ્વર શક્તિની દશા પ્રગટે. પોતે ઈશ્વર પ્રભુ હો, કોઈ બીજો ઈશ્વર કરતા ફરતા છે નહીં. એ પ્રગટ દશા થાય, પણ જ્ઞાની તે પર્યાયમાં રોકાતા નથી. એ નિર્મળ પર્યાયમાં અટકતા નથી. ત્યાં એનું દ્રષ્ટિનું જોર તો દ્રવ્ય ઉપર છે. આવી વાતો છે. શું કહ્યું? જ્ઞાની તે પર્યાયમાં રોકાતા નથી. માલ આવ્યો થાય. એ નિરંજન સાંભળવા પ્રેમ છે ને? સાંભળે તો ખરો. હવે જુવાન ને સ્ત્રી તો માટી ધૂળ છે, જુવાન ને વૃદ્ધ ને બાળપણ એ તો માટી ધૂળનું છે. ભગવાન ક્યાં બાળ વર્તશે અંદર? એ તો તાજો પીડ્યો ચૈતન મૂર્તિ ભગવાન. અરે ક્યાંથી બે સિગારેટ બે હરખી પીવે તો ભાઈ સામે જંગલ ઉતરે. આવા તો અપલખણ. હવે એને કેવો તું ભગવાન સ્વરૂપ છો કે ગજે માપે. હવે ધૂળમાં ક્યાં હતું બીડું માથા. પાસે દોઢ પાસે ચા પીને આવે સાંભળવા તો મગજ ઠેકાણે રે. બરાબર ચા પીને મગજ ઠેકાણે. મારા હાથે તારા શું લખન. પાણીનો ઉકાવો સિરપીને આવ્યો હોય તો મગજ ઠીક રે સાંભળવામાં. હવે એને કેવું પ્રભુ તો આનંદ ગુણનો ધણી પ્રભુ છો અંદર. ત્યાં તો એમ કેવું છે કે પ્રભુ જે શુદ્ધ ચૈતન ઘન દ્રવ્ય છે એને પણ પકડતા જે નિર્મળ દશા થાય, ત્યાં પણ ધર્મી ત્યાં નિર્મળ ઉપર દ્રષ્ટિ નથી. એનું ત્યાં રોકાવ નથી, અટકવું નથી. પોળભાઈ ક્યાંય લુવાણામાં ક્યાંય નહોતું આ બધું. અહીં એવી વાતો છે. રામજીભાઈ છે ને તમારા વાતો કણબી છે, કરોડપતિ છે. એ થાંભલે બેઠા રામજી અહીં રહે છે. રાજકોટના કણબી કરોડપતિ છે, કરોડ રૂપિયા છે. 35 લાખનું ફિલ્મ બનાવી. અરે ભગવાન પણ તું કોણ બાપા? એ પૈસાપતિ નહીં, નરપતિ નહીં, રાજપતિ નહીં, પર્યાયપતિ નહીં. તો હે આર્યા કરોડપતિ નહીં ગયા ધૂળના. પ્રભુ અહીં તો ત્રણ લોકનો નાથ પોકાર કરે છે. વિનેશ્વર દેવની ધ્વનિમાં આ આવ્યું છું કે પ્રભુ ધર્મી તો એને કહીએ કે જેને ગઈ જ્ઞાયક સ્વભાવ. નિત્યાનંદ પ્રભુ અરે નિત્યાનંદ. સહજાનંદ પ્રભુ. એક ભાઈ સહજાનંદ આવ્યું તો એક ભાઈ આપણે કે સહજાનંદ તો સ્વામિનારાયણ માં હોય. અરે ભાઈ તો મને ખબર આવી છે ને સ્વામિનારાયણ. અહીં તો સહજ સ્વાભાવિક અતિન્દ્રિય આનંદનો સાગર પ્રભુ છે ભાઈ, તને ખબર નથી. સમજાય છે કે દરિયો મોટો પાણીનો ભર્યો હોય પણ જો કાંઠે 4 હાથનું કપડું આગું હોય નહીં દેખાય. એ અપાર સમુદ્ર નહીં દેખાય.
એમ ભગવાન આત્મા જેને અંદર દયાદાન વૃતાદિના રાગનો પ્રેમ છે, પર્યંત આડી પડી છે અને નહીં દેખાય. અથવા એક સમયની પર્યાયનો પણ જેને પ્રેમ છે એની આડમાં વિભ્રમની આડમાં એ નહીં દેખાય. આવું છે બાપુ. જો હોનગઢ ને નામે લોકો એવા બચારા કે એનો એકાંત છે નહીં. તો બાપા તમને તમારા ધર્મ તત્વની ખબર નથી ભાઈ. એ ધર્મીને શરીર બરીરા તો ધૂળ માટી છે, એ કઈ આત્મા નથી. આત્મામાં એ છે નહીં, એમાં આત્મા એમાં નથી. આત્મા તો અંદર જુદી ચીજ છે. એ આત્મા એક સમય કી પર્યાયનું લક્ષ છોડી દઈ અને ત્રિકાળી ચૈતનનો ગંજ પીડ્યો છે પ્રભુ. જેમ ઢોકળું મોટું પીડ્યું હોય ને, એમાં એકલો કપાસ ભર્યો જરૂર, એમાં ભગવાન આત્મામાં એક સમયમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, પ્રભુતા ભરી છે. ભાઈ તને ખબર નથી. એને અહીંયા દ્રવ્ય અને પદાર્થ વસ્તુ કહીએ, એને પકડતા ધર્મ થાય, એ શુદ્ધતાની દશા, આનંદની દશા પ્રગટે. અને એને પકડતા સ્થિર થતા ચારિત્ર પ્રગટે, વિતરાગ દશા પ્રગટે. છતાં જ્ઞાનીની નજરું પર્યાય ઉપર નથી. ત્યાં પર્યાય પ્રગટી માંથી ત્યાં રોકાઈ ગયો છે એમ નથી. એની નજરમાં તો ભગવાન પૂર્ણાનંદનો નાશ છે. સમજાય છે કાંઈ? સમજાય છે કાંઈ? કહ્યું ને, કઈ પદ્ધતિથી કહેવાય સમજાઈ જાય તો ન્યાય થઈ જાય. પણ કઈ પદ્ધતિથી કહેવાય છે તો એને સમજાય છે એમ કઈ કહેવાય છે. એ ધર્મી જીવ, એને ધર્મ જે પ્રગટ્યો છે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, વિતરાગ દિશા, એમાં પણ ધર્મે રોકાતો નથી. કેમ કે તો પર્યાય છે. એમાં કોઈ પર્યાયમાંથી નવી પર્યાય આવે એવી શક્તિ નથી એમાં. નવી વિતરાગી વિશેષ શુદ્ધિની વૃદ્ધિ થવી હોય તો એ શુદ્ધિની પર્યાયમાંથી ન આવે. એ તો ત્રિકાળી જ્ઞાયક ભગવાન છે, એને અવલંબે પ્રગટે નવી શુદ્ધતા. અરે હા, કઈ જાતની આ ભાષા! જેના માનવે તેવું લાગે શું પણ શું ભગવાન, એ ભગવાનના મંત્રો છે પ્રભુ. સર્વ કર્યું એને ઉતારે છે ને મંત્રો. એમ રાગની એકતા બુદ્ધિના ઝેર ચડી ગયા છે, અનાદિ થાય ને. એને ઉતારવાના મંત્ર છે. ભાઈ પ્રભુ ભગવાન તરીકે જ બોલાવે છે આચાર્ય. 72 ગાથામાં આવે છે. પુણ્યને પાપના ભાવ, અશુચિ છે, મેલ છે. ભગવાન આત્મા નિર્મળાનંદ છે, એમ પાઠમાં માને છે. પુણ્યને પાપના ભાવ જળ છે, એ તો હવામાં આવી ગયું. ન્યાય જળ કીધા છે. કેમ કે કઈ પોતે જાણતા નથી, તેમ જાણનારને જાણતા નથી. જાણનાર એને જાણે માટે જળ છે. અને એ પુણ્યને શુભ શુભ ભાવ એ દુઃખરૂપ છે. કેમ બે અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન અંદર, એની પર્યાયમાં જે આ શુભ શુભ ભાવ થાય દુઃખરૂપ છે.
અંદર ત્રિકાળી પ્રભુ છે, અતિન્દ્રિય આનંદની મૂર્તિ છે. તેને આશ્રય પ્રગટેલી નિર્મળ પર્યાય, ધર્મ પર્યાય, શાંતિની પર્યાય, વિતરાગી પર્યાય, છતાં ધર્મી એક પર્યાયમાં રોકાતા એનું જોર તો દ્રવ વસ્તુ પર છે. સમુદ્રના મધબિંદુથી જે ભરતી બાઢ આવે છે ને, ભરતી, એ ભરતી ઉપર લક્ષ નથી કે મધબિંદુ જે પડ્યું છે ત્યાં. એમ આત્મા, પણ એ આત્મા શું એની ખબર નથી. દયા પાડે આત્મામાં હાને ચારે તરસ ને સ્થિર રહી થાવર. ભાઈ તને ખબર નથી, રણરૂપનો નાથ જીનેશ્વર પરમેશ્વર તો એમ ફરમાવે છે, ભાઈ તારા અંતર વસ્તુમાં, અંતરાત્મામાં, શક્તિમાં અનંત 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 અનંતનો કોઈ અંત નહીં. એટલી શક્તિઓના ગુણ ભર્યા છે. કોઠીમાં જેમ જુવાર છે એમ નહીં. કોઠી જુદી છે ને જુવાર જુદી. કોઠી હોય ને, પણ દૂધમાં જેમ ધોળાશ ને મીઠાશ પડી છે એમ ભગવાન આત્મામાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન આદિ ગુણ ભર્યા છે. અરે ત્યારે અમારે એક હતા ને ભગવાનજીભાઈ, રામજીભાઈ ના મિત્રો, ભગવાનજી વકીલ, કે આવી તમે વાત કરો છો તો ધોઈને મોડા જેવો ગયો ક્યાં કે એ હૃદયભાઈ ભગવાનજી નહોતા વકીલ. કાંઈ ખબર નથી. વકીલાતમાં લાખો રૂપિયા પેદા કરીને બંગલા ફરલા ઢીકના, આવો આત્મા તમે કહો તો ધોઈને મોડા જેવો ગયો ક્યાં કે એવો પ્રશ્ન કર્યો. અરે ભગવાન, એ છે ત્યાં છે બાપુ, પણ તારી નજરો ત્યાં નથી એટલે તને દેખાતો. ધર્મી જીવ પર્યાયોમાં રોકાતા નથી. કેમ કે આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે. આજ ગાથા બહુ સરસ આવી ગઈ છે. મારે આવ્યા છે ને ભાઈ આજ હસમુખભાઈ, એને મેં આ બધું આવ્યું છે. ભાગ્યવાન ને મળે એવું છે. કે છે કે આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, પર્યાયમાં કેમ રોકાતા નથી? શરીર ભરી ધૂળ ને માટી માંસમાં હડકા હતો, એ તો ક્યાંય જુદા રહી ગયા બાપા. એ તારામાં નથી ને તું એમાં નથી, આ તો ધૂળ છે. પણ તારામાં તો ઘણું ભર્યું છે કે છે. એ પર્યાયમાં કેમ રોકાતા નથી? ધર્મી જીવ કે દ્રવ્યમાં, તમે દ્રવ્ય કીધું હતું ને, એની આત્મદ્રવ્ય લીધું ચોખ્ખું. આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે. એને અંદર સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત પ્રભુતા, ઈશ્વરતા, એવા એવા અનંત ગુણો ઘણા ભર્યા છે કે ભાઈ ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે. બે શબ્દ દીધા. ભગવાન તારા દ્રવ્ય સ્વભાવમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે. આવી વાત નથી. તે આત્મદ્રવ્ય માં ઘણું પડ્યું છે. ઘણું એટલે અનંત 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 ગુણ પડ્યા છે. એક એક ગુણનું પણ અનંત અનંત સામર્થ્ય છે. એક એક ગુણમાં અનંત ગુણો છે, તેનું રૂપ છે.
એવા એવા આનંદ ગુણ ભર્યા છે પ્રભુ તારામાં. ભાઈ તને જે સર્વજ્ઞ કેવળી થયા એ કેવળ જ્ઞાનની પર્યાય ક્યાંથી આવી? કે બહારથી આવે છે? હા હા, એ પણ ખબર ન મળશે. હે પર્યાય છે ક્યાંથી પણ આવી? અવસ્થા. પર્યાય એટલે અવસ્થા, પર્યાય એટલે હાલત, પર્યાય એટલે દશા, પર્યાય એટલે વર્તમાન અંશની પ્રગટતા, તેને પર્યાય કહીએ. કાંઈ દ્રવ્ય પર્યાય નામે આવડતા ન હોય બચારા. અરે રે, રાકા કયા છે ભિખારી. પુણ્યના અર્થી, પૈસાના અર્થી, રાગના અર્થી ભિખારા છે બધા. ભીખ માંગે છે, ભગવાન થઈને ભીખ માંગે છે મારા. શાસ્ત્રમાં વરાકા થયા છે ભગવાને. કુનકુન વરાકા ભિખારી. હા હા, અરે અનંત અનંત લક્ષ્મી પડી છે ને પ્રભુ તારા ઘરમાં અંદર છે. અને તું બહારની લક્ષ્મી પૈસા લાવો, બાયડી લાવો, આબરૂ લાવો, કીર્તિ લાવો, દીકરા લાવો. હા હા, માગણ મોટો ભિખારી છું ભાઈ. તું દરબાર આવ્યા ત્યારે કહ્યું તું કઈ ભાવનગર દરબાર કરોડ નો તાલુકો છે ને ભાવનગર, કરોડ રૂપિયા વર્ષ. વ્યાખ્યાન આવે તો અહીં તો બધા મોટા રાજા આવે છે ને. 2-3 વાર વ્યાખ્યાન આવ્યા. એક વાર કહ્યું હતું, એક વાર એનો એક ભાઈ છે ને એવડો મોટો, કેવો નિર્મળ કુમાર લૂંટે છે એ હારે આવ્યો. પછી કીધું દરબાર ને, કીધું કરોડ ની ઉપજ છે વર્ષની. દરબાર મહિને 2 લાખ માગે, નાનો માગણ 5 લાખ માગે, મોટો માગણ કરોડ માગે તો મોટો માગણમાં માગણ છે. એ તો હા મળે બચારા. અમારે ક્યાં અમારે ત્યાં તો ક્યાં જેમ તો એની પાસે ક્યાં મોટો રાજા છે. ભિખારાઓ છે કીધું. માગણો અંદર લક્ષ્મી પડી છે અનંત જ્ઞાન આનંદની, ત્યાં તો જોતો નથી. અને જેમાંથી આવતું નથી, જે નથી તે એની પાસે આવતું, એને માગ માગ કરે. આ લાવ, આ લાવ, આ લાવ, આ લાવ. હા હા, આવી વાત કેવી હતી બાપુ? વિતરાગના માર્ગના ધર્મ એ વાત છે ભાઈ. હા હા, અરે એમને જિંદગી ચાલી જાય છે પ્રભુ. વસ્તુને સમજાવીને આ જશે તે ચીજ પાછા રખડશે 84 અવતાર. હા હા હા, આ કે છે તે આત્મદ્રવ્યમાં ઘણું પડ્યું છે, ઘણું ભર્યું છે. તે આત્મદ્રવ્ય પરથી જ્ઞાનીની દ્રષ્ટા ખસતી નથી. આત્મદ્રવ્ય પરથી એટલે વસ્તુ જે ત્રિકાળી ધ્રુવ છે તે ધર્મીની દ્રષ્ટિ ત્યાંથી ખસતી નથી. પર્યાયમાં એવું કાતું નથી. હા 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 હા, થાંભલામાં જેમ બળદને ગાયને બાંધે તો ત્યાં રહી, એમાં ધ્રુવમાં જેને બાંધી છે દ્રષ્ટિને. હા હા હા, મોટો તમ ધ્રુવ છે પ્રભુ. એ શું છે? એ ધ્રુવ પર જેને દ્રષ્ટિ બાંધી છે એ પલટતી ચીજ નથી, એ તો કાયમ રહેનારી ચીજ છે. હા હા હા, તે આત્મદ્રવ્ય પરથી આત્મ વસ્તુથી જ જ્ઞાની ધર્મીની દ્રષ્ટિ ખસતી નથી. હા 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 હા, ગમે તે પ્રસંગમાં એ દેખાય પણ ધ્રુવ પર દ્રષ્ટિ પડી છે, ખસતી નથી. હા હા હા, એને ધર્મીને જ્ઞાની કહીએ. હા હા, આત્મદ્રવ્ય પરથી સમજાવ, આત્મદ્રવ્ય પરથી, આત્મદ્રવ્ય થી
જ્ઞાનીની દ્રષ્ટિ ખોતી નથી. હા હા, વસ્તુ જો પર્યાયમાં રોકાય, વર્તમાન અવસ્થાથી ત્યાં રોકાય, હા હા હા, પર્યાયમાં ચોંટી જાય, પર્યાય શું? અરે ભગવાન, આ તો જૈન દર્શનના એકડા મીંડાની વાતો છે. એકડાનું મીંડું બીજી જાતનું હોય છે. એકલા મીંડા જુદા હોય છે ને, એકડોમાં પેલું મીંડું હોય છે ને, એકડામાં મીંડું પેલું, બીજા મીંડા ગોળ એકલા હોય અને એકડાનું મીંડું જરીક આમ કરીને આમ લાંબુ થાય. હા હા હા, અરે એની ક્યાં ખબર છે ને. હા હા હા, અહીં તો પરમાત્મા જિનેશ્વર દેવ એના એકડાના મીંડાની આ વાતું પેલી કરે છે. હા 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 હા, એને પકડીને દર્શન થાય, એને પકડીને ચારિત્ર થાય, એને પકડીને કેવું જ્ઞાન થાય. હા હા હા, સમજાણું કાંઈ? પર્યાયમાં ધર્મીની દ્રષ્ટિ પ્રગટ થયેલી પર્યાયમાં રોકાતી નથી, કેમ કે એનું ધ્યેય તો દ્રવ્ય સ્વરૂપ છે. જ્ઞાનીનો ધ્યેય વસ્તુ દ્રવ્ય સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં પોતાની આ પર્યાયમાં રોકાય છે એમ નથી. અને જો ત્યાં રોકાઈ ગયો પર્યાયમાં અને ત્યાં ચોંટ્યો એક અંશની દશામાં, હા હા, મિથ્યાત્મા આવી જાય છે, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. આ ગજબ વાત છે ભાઈ. શું કહ્યું કે વસ્તુ જે પ્રભુ ગુણ છે, અનંત ગુણનો ધરનાર દ્રવ્ય વસ્તુ, એના ઉપર ધર્મીની, સંકિતિની, જ્ઞાનીની દ્રષ્ટિ હોય છે. એ જીવને પર્યાયમાં આવે નિર્મળતાથી છતાં ત્યાં એને રોકાવું નથી. પણ જો એ પર્યાયમાં રોકાઈ ગયો અને એક સમયની દશામાં ચોંટી ગયો તો દ્રવ્યની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ ખાઈ જાય છે, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે. હા 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 હા, માલ આવ્યો સાલ 5 લીટીમાં તો. જો પર્યાયમાં રોકાય, એમાં જોઈએ એની રુચિ થઈ જાય તો વસ્તુની જે ત્રિકાળ રુચિ છે એ છૂટી જાય, મિથ્યા થાય. હા હા, પર્યાય દ્રષ્ટિ, પર્યાય મુંડા પર સમયા. હા, પ્રવચન સાર વિનયધિકાર 93ની ગાથામાં પહેલી ગાથા, પ્રવચન સાર. એક સમયની પર્યાયમાં જો મહત્તા આવી જાય, એને મહાન પ્રગટ્યું એમ દશા થઈ જાય તો ભગવાન જે ત્રિકાળી એવી અનંતી પર્યાયના અનંતા ગુણનો ધણી, એની દ્રષ્ટિ એની ખસી જાય. હા હા હા, ઝીણી વાત છે, અપૂર્વ વાતો છે બાપા. આ તો દિનેશ્વર, 3 લોકનો નાથ, પરમેશ્વર, વિતરાગ, હરિહંત, એનું આ કથન છે. સમજાણું કાંઈ? હા, આખો બધો ફેર બહુ મોટો થાય. જગત માનીને બેઠું છે કઈ કે એનાથી આ તો મોટો ફેર આખો. પર્યાયમાં રોકાય. શું કહ્યું? એક સમયની ભલે નિર્મળ પર્યાય પ્રગટી, પણ એ પર્યાય ઉપર જો રુચિ જાય, વહાઈ જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. હા હા હા, માલ છે. આવું છે ભાઈ.
પર્યાયમાં રોકાય, પર્યાયમાં ચોંટી જાય ક્યાંક. એક સમયની પર્યાયમાં જો રૂચિ થઈ જાય, મિથ્યા દ્રષ્ટિ થઈ જાય, એટલે ચોંટી જાય. આવો ત્યાં તમારા કપડામાં નહોતું મેં બધું. આ તો ભાગશાળીને કાને પડી એવી વાતું છે બાપા. હા હા આવે છે ને ભગવાનની વાણીમાં નહીં ખબર વચન ભાઈને લઈને વચન નીકળે પરમાત્માના લોકમાં. હા એ ભવિ ભાગ વચન જોગે ભગવાનની વાણી નીકળે. વાણી નીકળે એના કરતા નથી કે હું વાણી કરું તો ભગવાન કેવળ જ્ઞાન છે. વાણી તો જડથી નીકળે છે. હા 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 ભવિ ભાગન જોગ વિતરાગની વાણી નીકળે છે. પરમાત્મા બિરાજે છે મહાવિધિમાં. હા હા ઇન્દ્રો એક ભવતારી સુધર્મ નો ઇન્દ્ર ત્યારે છે એક બહુ મુખ જનાર છે. ત્યાંથી મનુષ્ય થઈને મુખ જનાર છે. અહીં રાણી છે એ પણ એક બહુ મુખ જનાર દેવી. કરોડો દેવીઓ છે પણ એક દેવી એક છે. એ આંબળવા આવે ત્યારે ભગવાનની આવે આવવાની છે. હા 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 એ જેને એક હવે તો મોક્ષ જવું છે. ત્રણ જ્ઞાન તો વર્તે છે, સંકિત તો વર્તે છે. દ્રવ્ય દ્રષ્ટિનું અંતર દ્રષ્ટિ થઈ ગઈ છે. પર્યાયમાં રોકાતા નહીં, દ્રષ્ટિ ત્યાં દ્રવ્ય ઉપર પડી છે. એ સાંભળવા આવે ત્યારે પણ પ્રભુને આવવાની છે કે જો તેરી પર્યાય છે એમાં જો રોકાઈ ગયો તો મિથ્યા દ્રષ્ટિ થઈ જઈશ. જૈન પણ નહીં રહે. આવી વાત છે.